કંઈક વાત નીકળી. એટલે મેં કીધું શ્રદ્ધા લોકોને ડગી બહુ જલ્દી જાય. તો કે બા આધાર જોઈએ. આ મકાનને પાયોનો આધાર ન હોય તો આ રીએ. તો જેના ઘરે ઠાકોરજી નથી ને બા, એ જલ્દી હલી જાય, કારણ કે એને કોઈ આધાર નથી. આપણને તો વિશ્વાસ છે. તમને જ્યારે આઈસીયુમાં દાખલ કર્યા, મમ્મી પપ્પા 2 વાગ્યા સુધી ત્યાં હતા. પપ્પા તો સવારે આવ્યા, મમ્મીને 2 વાગે મૂકી ગયા. તો હું ને દાદા વાતો કરતા હતા, અમે વ્યગ્ર નહોતા. એમાં દાદાને મારી વાતમાં એક જ આવતું હતું કે ઠાકોરજી બેઠા છે ને શું ચિંતા. કારણ કે દાદાને ત્યાં રહેવું હતું, પણ આઈસીયુમાં આવવા ન દે, ને બહાર તો એક જણને જ બેસવા દે. તો આપણી પાસે એક આધાર છે, એટલે નિશ્ચિંત છીએ. જેને ઘરે ઠાકોરજી નથી એને આધાર નથી, એટલે તમને આવા બધા પ્રશ્નો પૂછે છે. એક પ્રશ્ન એક જણ મને એવો પૂછ્યો તો જે અહીંયા હું કહું ને તો વૈષ્ણવને ખોટું લાગે. ઠાકોરજીને ઉલ્લુ બનાવવાની વાત હતી, અને મારે કેવું છે, હવે ઓલા આ કાને ઓલું બહુ ફોન આવતા ને બોલતી ને સાંભળતી, એટલે 10% ડેમેજ થઈ ગયો. એટલે હું સ્પીકર ઉપર રાખીને સાંભળું, એટલે સગુને સાંભળું. એટલે એણે મને આમ, હું બહુ રાજી થઈ. અને એ કે બા આપણે કેવું છે, આધાર એકનો જ છે, બીજી વ્યવસ્થા આપણી પાસે છે જ નહીં. હોય તો બહાર, આપણે લેવા નહીંતર દેવા. એટલે ઠાકોરજીને છૂટકો જ નથી. તો તનુજા તમે ક્યાં કરો, ઘરમાં ઠાકોરજી હોય તો વિત્તજા બહાર કરી આવો અને રાજી થાવ, અમે વૈષ્ણવ. ના મારા વાલા, તનુ વિત્તજા કરો તો માનસી સુધી પહોંચો, અને માનસી થાય તો ઠાકોરજી માગી માગી આરોગે. હવે કે છે, સા પ્રકાર તળેતી તે સામ તન મધ્યપાતત ફલત્મિતિ તે પ્રોક્તા સેવાયામ તો ફલત્રયમ. માનસી સેવા 3 પ્રકારે થાય. ગુજરાતી 3 પ્રકારો માનસી સેવામાં આવી જતા હોવાથી ફલરૂપ છે. એટલા માટે તે પ્રકારે સેવામાં 3 ફલ કયા જ કયા? અલૌકિક સામર્થ્ય. અમે નાના હતા ને એટલે એમ કે તમે ઠાકોરજી પુષ્ટ કરાવો ને એટલે તમારામાં અલૌકિક સામર્થ્ય આવે. એટલે આપણે તો હોશિયારના દીકરા, એટલે આપણે ચમત્કાર કરી શકીએ. એમ આપણે પાણી ઉપર હાલી શકીએ, આપણે અગ્નિમાં. પછી અમને સમજાવવામાં આવતું કે આ ત્રિલોકનો નાથ છે, આ પુષ્ટિ પુરુષોત્તમ છે, એને તમે સ્પર્શ કરી શકો? આ મળમૂત્રથી ભરેલો દેહ વલ્લભે છતાંય તમને એને સ્પર્શ કરવા દીધો. હવે આનાથી વધુ અલૌકિક સામર્થ્ય કયું હોય? અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય અને સેવાપયોગી દેહ. જે મેં કીધું, આ 3 ફલ દ્વારા મેનસી સેવા સિદ્ધ થાય. તનુ વિત્તજા સેવા તન અને ધનથી કરો તો મન સુધી પહોંચાય. પણ તમારું તન જ ના લાગે. આજે ઠાકોરજી ઘરમાં ન હોય, ઘણાય મને એ પર ચર્ચા કરે, અમે તો હીલાબેન હવેલીમાં તનય કરીએ છીએ. મેં તો આપણી જેવા કેટલા અમસરખી તો અનેક દાસી પ્રભુ તમારી પાસ રે. આપણા ઘરે જલઘરિયા આપણે, મુખિયાજી આપણે, ભીતરિયા આપણે, ખવાસ આપણે, સેવકે આપણે, દાસે આપણે. એટલે તનુ વિત્તજા 2 અહીંયા થઈ તો માનસી સુધી પહોંચાય. માનસી સેવા ફલરૂપ છે. હવે ફલરૂપ નથી થતી એનું કારણ આ જ છે. માટે અને આ પ્રકારો ફલરૂપા માનસીની મધ્યમાં પડ્યા છે. માટે એ પ્રકારોને સેવા ફલ વિવરણ નામના ગ્રંથમાં
શ્રીમદ આચાર્યને સેવાયામ તો ફલ્યમ એ સ્થળે સેવાના ફલરૂપે વિરૂપ્યા છે. જો તમારે માનસી સુધી પહોંચવું છે તો તનુ વિત્તજા કરો. તમે સીધા પીએચડીમાં ન જવાય મારા વાલા. એકડો ન આવડતો ને વયું જવું છે. તમારે પહેલાં એડમિશન સ્કૂલમાં લેવું પડે, કેજીમાં, પછી સ્કૂલમાં આવો, પછી કોલેજમાં, પછી પીએચડીમાં એડમિશન મળે. પણ તમારે તનુ વિત્તજા કરવી જ નથી. ઘણા એમ કે અમે 1 કરોડ રૂપિયા આપીએ અને અમને એસએસસીનું સર્ટિફિકેટ આપી દો, જાઓ લઈ આવો. જો કરોડ રૂપિયા ખર્ચવાથી એસએસસીનું સર્ટિફિકેટ નથી મળતું તો આપણે બધે પૈસાના મનોરથ કરાવીને કરીએ તો માનસીનું સર્ટિફિકેટ મળે મારા વાલા? ન મળે. એટલે ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો તનુ વિત્તજા. તનુ એટલે તન, શરીરથી, અને વિત્ત એટલે આપણા દ્રવ્ય, બીજા નહીં હો. ઓલા સામગ્રી દઈ ગયા ને ઓલા દઈ ગયા. પવિત્ર એકાદશીએ એક બેન ડબ્બામાં ઓલું પવિત્ર લઈને જતા હતા, બનાવેલું હાથનું, એટલું સુંદર, અંદર કેસરનું ઓલું. એટલે મને કે એક વધુ છે જોઈશ. મેં શું? એ કે ના તમે જ નહીં લ્યો, નહીં તમે કોઈ લે. આમ એટલું મોઢું બગાડીને મારી સામે આમ કર્યું ને, તમે જ નહીં લ્યો, નહીં કોઈને લેતા નથી. આપણે તો શીખી ગયા છે. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. તમે છે શું? મન કે પવિત્ર. એટલે મેં કીધું બજારનું? એ કે બજારનું હોય તો કોથળીમાં હોય, આ ડબ્બામાં છે ને. મેં કીધું ભલે ભલે. મને કે દર્શન કરો, કેવું સરસ બનાવ્યું. મેં તો જોઈને રાજી થઈ. મેં તમે બનાવ્યું? મેં બનાવ્યું હોય તો ડબ્બામાં કોકના ઘર ન લેવા ગઈ હો ઈલાબેન. મને એક વૈષ્ણવ બનાવી દીધો, અહીંયા સુધી આવી ગયું. પણ મેં કીધું એને ગમશે નહીં તો એ આપણે દોઢા. મારા વાલા, આપણી 360 દિવસમાં સેવા છૂટી ગઈ હોય, સૂતકમાં ક્યાંય પધરાવ્યા હોય, પિંડરોમાં ક્યાંય બહારગામ ગયા હોય, ઘરે કાંઈ તબિયતની તકલીફ હોય, તો આ 360 તારનું પવિત્રો આપણા હાથે બનાવીએ ને તો એ 360 દિવસની સેવા ઠાકોરજી કેટલા કૃપાળુ છે. એક ઓલા દોરામાં આપણી સેવાને માની લે છે. રાયજીતની સેવા કહો પર્વત જેટલી માને, અને પર્વત જેટલા દોષને રાય જેટલી માને. મને કહેલા બેન એ બનાવે કે આપણે? પછી મને એમ થયું કે હું ખોટી જગ્યાએ પાત્ર વિના પીરસું છું. તો ઘણીવાર એવું થાય કે આમ બોલતા બોલાઈ જાય, પછી એમ થાય કે આ પાત્ર વિના મેં ખોટું પીરશું. પવિત્ર તો આપણા હાથે જ. જો આપણે બહારના લઈ આવીને આ બધાને ધરાવો, હવે આપણી ઉંમર થાય, આપણી તબિયત, પણ આપણા ઠાકોરજીને તો આપણા હાથે ધરાવેલું જ આગ્રહ રાખવાનો. પછી તમે મંદિર, હોસ્પિટલમાં હો કે તબિયત ખાટલામાં પડ્યા, એ જુદી વસ્તુ છે. પણ જ્યાં સુધી તમારા હાથ પગ હાલે ત્યાં સુધી આપણા ઠાકોરજીને 70નું પવિત્ર 360 તારનું આપણા હાથે જ કરેલું ગમે. હવે સુબોધિનીજી પ્રથમ સ્કંદના બીજા ભાગને કાલે વિરામ આપ્યો. આજે ત્રીજો ભાગ યુટ્યુબમાં 1, 2, 3નું બોલી દો તમે. કોમ્યુનિટીમાં આ બધું મને તો આવડે નહીં, એટલે તમે યુટ્યુબમાં જાજો એટલે ઉપર આવશે. એમાં કોમ્યુનિટી આવે, એમાં ટક કરજો એટલે તમારે જેને ઝેરોક્સ કરાવી હોય, કારણ કે આ પુસ્તક ક્યાંય મળતું નથી, એટલે જેને મારી હારવાર વાંચવું હોય એ ઝેરોક્સ કરાવી અને પોતે વાંચજો. બોલો વલ્લભા.
શ્રી વલ્લભાધીશ કી જય. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આ બધા સુબોધિનજીનું PDF એક દીકરી નારણપુર રહે છે, IAS ઓફિસર હતી છે. એનો ભાવ એટલો ઉત્તમ છે કે આંટી મારાથી બીજી કાંઈ સેવા નથી થતી, તો આ PDF કરવાની સેવા મને આપજો. તો આ બધાની PDF એ દીકરી બનાવી દે છે. એનો આભાર એને નથી ગમતો માનવો, પણ હું અંતરના આશીર્વાદ આપીને એને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ કહું છું કે PDF બનાવે છે તો આટલા વૈષ્ણવ સુધી પહોંચે છે, કારણ કે આ પુસ્તક મળતા નથી. તો મારા શૈલી આનંદજીવાળાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. હવે ત્રીજો ભાગ પ્રથમ સ્કંદનો અધિકાર લીલા. અવાંતર ઉત્તમ અધિકાર તૃતીય પ્રકરણ અધ્યાય 1 એનો અધ્યાય 7. કારિકા એવં ત્રિભી મધ્યમ સ્વાતંત્રેણ નિરૂપણાત નારદ વ્યાસ સંવાદ નિરૂપ્યાયોત્તમાધિપા ત્રયોદશભિરધ્યાય સાધકોયમ પ્રજાપતિ સ્વતંત્ર ઉત્તમ સ્વેયસાધિકાય નિરૂપ્યતે દ્વાદશગંશ સહિતો હિ અધિકારો નિરૂપ્યતે હેતુ ષડભી વિરક્તિશ્ચ તથા સ્વાતંત્ર્યમંતિમે હેતુસ્તુ દ્વિવિધ પ્રોક્ત સામાન્ય સ ત્રિધા મત વિશેષ પંચધા પ્રોક્તમ સપ્તમે તૃતીયમ જગો. કારિકા 4 1 થી 4 કારિકાનું હવે અર્થ. આ પ્રમાણે 3 અધ્યાયથી મધ્યમ અધિકારીનું સ્વતંત્ર રીતે નિરૂપણ કર્યું. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ક. ઉત્તમ અધિકારી કોણ? ઉત્તમ વક્તા ને શ્રોતા, મધ્યમ વક્તા ને શ્રોતા અને કનિષ્ક. એ કેમ ઉત્તમ, કેમ મધ્યમ ને કેમ કનિષ્ક એનું વિવરણ બધું અંદર આપ્યું છે. એમાં આપણે ઉત્તમને મધ્યમનું આવી ગયું, હવે કનિષ્કનું. એમાં નારદજી અને વ્યાસજીના સંવાદનું નિરૂપણ કર્યું છે. હવે 13 અધ્યાયથી ઉત્તમ અધિકારનું નિરૂપણ કરે છે, અને આ પ્રકરણને ઉત્તમ અધિકાર પ્રકરણ કહ્યું છે, કારણ કે જેમનું ભાગવતમાં વર્ણન છે તે ભગવાન દીનતાપૂર્ણ સાધારણ રીતે રહેલી પ્રજાનું ચારે તરફથી રક્ષણ કરે છે, અને શ્રવણ કીર્તનરૂપ અધિકાર પણ સ્વતંત્ર છે. આપણે શ્રવણ કરતા એમાં કોઈ ના ન પાડી શકે. પછી શું કહે છે? કીર્તન એ સ્વતંત્ર છે. જો મધ્યમ પ્રકરણમાં પણ કાર્ય સિદ્ધ કરનાર તો બધામાં કરતું અકર્તું અન્યથા કરતું પ્રભુ જ છે. જીવનું કોઈ સામર્થ્ય જ નથી. આજે હું અહીંયા બેસું તો શું હું કાંઈ તૈયાર કરી? ના. શું મને આવડે છે? ના. મારી પાસે જ્ઞાન છે? ના. આ મારો વાલો વલ્લભ બેઠો છે, એ જે બોલાવે છે સામર્થ્ય એનું છે, ખાલી મારા મોઢાનો ઉપયોગ કરે છે, એટલી હું નસીબદાર છું. તો હવે કહે છે કે મધ્યમ હોય કે ઉત્તમ હોય, બધાનું શું કહે છે, બધું કાર્ય સિદ્ધ કરનાર તો ભગવાન જ છે. પણ નારદજી દીન પ્રજારૂપ ન હોવાથી પ્રજાપતિના રૂપમાં ભગવાન ત્યાં સાધક નથી. અવાંતર હીનાધિકાર પ્રકરણમાં અધિકારને સ્વતંત્રતા નથી, જ્યારે આ ઉત્તમ અધિકાર ત્રીજા અવાંતર પ્રકરણમાં પ્રજાના પતિ હોવાથી ભગવાન સાધક છે. આનું વિવરણ આવશે એટલે ત્યારે કરીએ. અને શ્રોતા તથા વક્તાના અધિકાર સ્વતંત્ર છે, માટે આ પ્રકરણ ઉત્તમ પ્રકરણ છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત. મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सुरदास के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिलचू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी श्री गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास गोपिकाओं मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો। બોલો વલ્લભાધીશ કી જય। દ્રઢઈન ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગમાય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો साधन और नहीं आ कली में जा सोय निवेरो सुर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભાધીશ કી જય। આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો। આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી। બોલો વલ્લભાધીશ કી જય। યોગીની એકાદશીના બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ।